નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, પ્રકરણ 3 વિદ્યુત રસાયણ ભાગ 11 આગળના એપિસોડ અથવા આગળના જે સેશન્સ છે એ ડીટી સરે લીધા હતા, જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે શરૂ કરીએ. તો એમ જોવા જઈએ તો આ પ્રકરણનો આ ત્રીજો ભાગ છે. વિદ્યુત રસાયણ પ્રકરણની અંદર તમે શરૂઆતમાં જોયું હશે વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત વિભાજન કોષ, બરાબર, બંને વચ્ચેનો તફાવત. તો આજે આપણે બીજો ભાગ એનો શરૂ કરીએ. ત્રીજો ભાગ, પ્રકરણનો ત્રીજો ભાગ વિદ્યુત વિભાજન કોષ, બરાબર. તો સૌપ્રથમ આપણે સમજીએ કે વિદ્યુત વિભાજન એટલે શું, બરાબર. ખરેખર વિદ્યુત વિભાજન એ એક રેડોક્સ પ્રક્રિયા છે. રેડોક્સ પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા બંને સાયમલ્ટેનિયસલી થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે ઓક્સિડેશન થાય અને રિડક્શન થાય, બંનેનું જે સંયોજન છે ને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ. તો આ રેડોક્સ પ્રક્રિયા એ વિદ્યુત વિભાજન કોષની અંદર થતી વિદ્યુત વિભાજન પ્રક્રિયા આપણે જોઈશું. એનો સિદ્ધાંત શું છે વિદ્યુત વિભાજન કોષનો? તો વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. સાદા શબ્દમાં આપણે કહીએ તો બાહ્ય વોલ્ટેજ દ્વારા વિદ્યુત આપીને એને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે, અથવા વિદ્યુતની મદદથી રસાયણો ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે ઔદ્યોગિક દ્રષ્ટિએ આ ખરેખર ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે, બરાબર. તો વિદ્યુત વિભાજન કોષનો સિદ્ધાંત વિદ્યુત ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરી શકાય, બરાબર. અને વિદ્યુત વિભાજન કોષ કોને કહેવામાં આવે છે? તો જે રાસાયણિક અથવા જે પાત્રની અંદર અથવા જે ઉપકરણની મદદથી વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થઈ શકતું હોય એવા ઉપકરણને અથવા સાધનને શું કહેવામાં આવે છે? વિદ્યુત વિભાજન કોષ, બરાબર. હવે આ રેડોક્સ પ્રક્રિયા છે, તો એક ધ્રુવ પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે, બીજા ધ્રુવ પર રેડોક્સ પ્રક્રિયા થશે, બરાબર. તો કોઈ એક આપણે વિદ્યુત વિભાજન કોષની વાત કરીએ છીએ, બરાબર. તો વિદ્યુત વિભાજન કોષની અંદર પાત્રમાં વિદ્યુત રાસાયણિક દ્રાવણ હોય, વિદ્યુત વિભાજન દ્રાવણ હોય, બરાબર. એ દ્રાવણની અંદર બાહ્ય વોલ્ટેજ દ્વારા ડીસી કરંટ દાખલ કરીને પછી એમાં બે વિદ્યુત ધ્રુવો મૂકવામાં આવે. એ બંને વિદ્યુત ધ્રુવ પર એક પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, બીજા ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થાય છે, બરાબર. તો આ રીતે રેડોક્સ પ્રક્રિયા અહીંયા વિદ્યુત વિભાજન કોષની અંદર સંભવી શકે છે. તો એકદમ સામાન્ય આપણે વિદ્યુત વિભાજન કોષની વાત કરીએ તો કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એ સાદામાં સાદો વિદ્યુત વિભાજન કોષ છે, બરાબર. એક પાત્ર લેવામાં આવે છે, એ પાત્રની અંદર CuSO4નું જલીય દ્રાવણ, બરાબર. એટલે એનું જલીય દ્રાવણ, એનો મતલબ કે એની અંદર Cu+2 આયનો છે, SO4-2 આયનો છે, બરાબર. એની અંદર બે વિદ્યુત ધ્રુવો મૂકવામાં આવે છે. વિદ્યુત ધ્રુવ કોને કહેવામાં આવે છે? તો જેના પર ઓક્સિડેશનની પ્રક્રિયા અથવા રિડક્શનની પ્રક્રિયા થતી હોય એવી ધાતુ, કે સક્રિય ધાતુ હોય કે પછી નિષ્ક્રિય ધાતુ હોય, તો એને વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે, જેના પર ઓક્સિડેશન અથવા રિડક્શનની પ્રક્રિયા થતી હોય. તો અહીંયા બે વિદ્યુત ધ્રુવો મૂકવામાં આવ્યા છે. આ બાજુ પણ કોપરનો વિદ્યુત ધ્રુવ છે, એનોડ તરીકે લીધેલો કોપરનો વિદ્યુત ધ્રુવ છે, બરાબર, જેને આપણે ધન ભારિત વિદ્યુત ધ્રુવ ગણીશું, બરાબર. જમણી બાજુ કેથોડ ધ્રુવ તરીકે પણ કોપર વિદ્યુત ધ્રુવ છે, અને જેને આપણે ઋણ વીજભારિત ધ્રુવ કહી શકીએ, બરાબર. અને જેના પર કઈ પ્રક્રિયા થશે? રિડક્શનની પ્રક્રિયા થશે, અને એનોડ પર કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશનની પ્રક્રિયા શક્ય છે, બરાબર. હવે
આ બંને વિદ્યુત ધ્રુવને બાહ્ય વોલ્ટેજ દ્વારા જોડીને એમાં કરંટ પસાર કરવામાં આવે છે, વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. તો અહીંયા શું થશે? તો સૌ પ્રથમ કેથોડ ધ્રુવ પર જે કોપરનો જે સળિયો છે એ કોપરનો સળિયો, બરાબર, એ કોપરના સળિયા સાથે Cu+2 આયન અથડાય, બરાબર. કોપરના સળિયા સાથે Cu+2 આયન અથડાય તો ત્યાં રિડક્શનની પ્રક્રિયા થાય. હવે રિડક્શનની પ્રક્રિયા એટલે Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવશે જે વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો છે એની મદદથી, બરાબર, અને કોપર સોલિડ બનાવશે. એનો મતલબ કે કોપર ધાતુ નિક્ષેપિત થશે. આપણી ટેક્સ્ટબુકમાં આ શબ્દ આપ્યો છે, નિક્ષેપિત એટલે ધાતુ આયનમાંથી ધાતુનું છૂટું પડવું, બરાબર, એને નિક્ષેપણ કહેવામાં આવે છે. એટલે અહીંયા કોપર વિદ્યુત ધ્રુવ કેથોડ ધ્રુવ તરીકે લીધેલો છે, એના પર વધારાની કોપર ધાતુ જમા થતી જશે, બરાબર. એનો કેથોડ પર રિડક્શનની પ્રક્રિયા થશે એટલે વધારાની કોપર ધાતુ જમા થતી જશે. હવે આ બાજુ શું થશે? એનોડ ધ્રુવ પર જે કોપરનો સળિયો લીધેલો છે, બરાબર, તેનું પોતાનું ઓક્સિડેશન થશે, બરાબર. ઓક્સિડેશન થાય એટલે કોપર સોલિડ Cu+2 આયન બનાવશે અને 2 ઇલેક્ટ્રોન એ ગુમાવશે. હવે તમે આગળના ધોરણોમાં કે આગળના પ્રકરણમાં પણ તમે શીખ્યા હશો કે કેથોડ ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થાય છે અને એનોડ પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. હવે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો જેમાં ઇલેક્ટ્રોન ગુમાવાય છે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે છે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મેળવાય છે તો એને રિડક્શન પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. આ બંને પ્રક્રિયાઓનો આપણે સરવાળો કરીશું, રેડોક્સ પ્રક્રિયા થશે. ઓક્સિડેશન પ્લસ રિડક્શન, રિડક્શન પ્લસ ઓક્સિડેશન, રેડોક્સ પ્રક્રિયા, બરાબર. તો બંને પ્રક્રિયાનો આપણે સરવાળો કરીશું. આ રિડક્શન અર્ધ પ્રક્રિયા થશે, આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે. બંને પ્રક્રિયાનો આપણે સરવાળો કરીએ ત્યારે ઇલેક્ટ્રોન સરખા છે એને કાઢી નાખીએ, પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ. પ્રક્રિયક બાજુ Cu+2, નિપજ બાજુ Cu+2, એને કાઢી નાખીએ તો આ બાજુ શું વધે? Cu સોલિડ એનોડ ધ્રુવ પરનો અને Cu સોલિડ કેથોડ ધ્રુવ પરનો, બરાબર. હવે આપણે જોયું કે બંને વિદ્યુત ધ્રુવ સરખા છે તો આ પ્રક્રિયા થવાનો મતલબ શું? તો યાદ રાખો કે એનોડ તરીકે વિદ્યુત ધ્રુવ લીધેલો છે તો અશુદ્ધિવાળો કોપર ધ્રુવ છે, અશુદ્ધિવાળો કોપર ધ્રુવ છે. અહીંયા કોપરનો સળિયો તો છે જ, પરંતુ એ સળિયો કેવો છે? અશુદ્ધિવાળો, એટલે એની અંદર બીજી ધાતુઓનું મિશ્રણ અથવા બીજી ધાતુઓ અશુદ્ધિ સ્વરૂપે ભળેલી હોય, બરાબર. અને કેથોડ તરીકે જે કોપરનો વિદ્યુત ધ્રુવ લેવામાં આવ્યો છે એ કોપરનો વિદ્યુત ધ્રુવ એ શુદ્ધ કોપરનો સળિયો લેવામાં આવ્યો છે, શુદ્ધ કોપરનો સળિયો, બરાબર. હવે બંનેનું વજન સરખું કરીને મૂકવામાં આવ્યું છે, અથવા અલગ હોય તો પણ ચાલે, પણ બંનેનું વજન નિશ્ચિત કરી લેવામાં આવ્યું હોય, બરાબર. અશુદ્ધિવાળો કોપરનો સળિયો છે ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થશે એટલે કોપર ધાતુનું Cu+2માં રૂપાંતર થશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. એટલે આ જે કોપર ધાતુ જે છે અશુદ્ધિવાળી કોપર ધાતુ એનું ઓક્સિડેશન થશે, દ્રાવણમાં Cu+2 જશે, ઇલેક્ટ્રોન કેથોડ તરફ જશે, બરાબર. એટલે અહીંયા જેમ જેમ પ્રક્રિયા આગળ થતી જશે અથવા વિદ્યુત પ્રવાહ દાખલ કરતા જઈશું તેમ તેમ Cu+2નું પ્રમાણ દ્રાવણની અંદર વધતું જશે અથવા કોપર ધાતુનો જે સળિયાનું વજન નક્કી કરેલું છે શરૂઆતમાં એનું પ્રમાણ ધીમે ધીમે ઘટતું જશે. એનો મતલબ કે Cu સોલિડનું Cu+2માં રૂપાંતર થાય છે. આ બાજુ શું થશે? તો ઇલેક્ટ્રોનની મદદથી દ્રાવણમાં જે Cu+2 છે એ Cu+2 એ ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ છૂટી પાડે છે અથવા નિક્ષેપિત કરે છે. તો Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવીને કેથોડ ધ્રુવ પર મૂકેલો જે કોપરનો સળિયો છે એના પર વધારાની કોપર ધાતુ જમા થતી જશે, બરાબર. એટલે ટૂંકમાં અહીંયા એનોડ પરનો કોપર ધ્રુવનું પ્રમાણ ઘટતું જશે અથવા વજન ઘટતું જશે
અને કેથોડ ધ્રુવ તરીકે શુદ્ધ કપરનો સળિયો લીધેલો છે એનું વજન વધતું જશે, કેમ કે દ્રાવણમાં Cu+2 છે એ Cu+2નું રિડક્શનની પ્રક્રિયા થઈને અથવા એ રિડક્શન પામીને ધાતુમાં રૂપાંતર પામે છે, બરાબર. અને એ ધાતુ આ શુદ્ધ કપરના સળિયા પર જમા થતી જશે, બરાબર. આ પ્રક્રિયાનો ઉપયોગ શું? તો અહીંયા જે અશુદ્ધિવાળો કોપર સળિયો લીધેલો છે તો એ શુદ્ધ એમાંથી કોપર ધાતુ છૂટી પડતી જશે Cu+2 સ્વરૂપે, એટલે અહીંયા જે બાકી રહી જશે ફક્ત અને ફક્ત શું બાકી રહી જશે? છેલ્લે અશુદ્ધિ બાકી રહેશે, બરાબર. અને અશુદ્ધિ બાકી રહેશે એટલા માટે આ વિદ્યુત ધ્રુવમાં મૂકેલો જે અશુદ્ધિવાળો એનોડ ધ્રુવ છે એને શું કહેવામાં આવે છે? એનોડ પંક કહેવામાં આવે છે. પંક એટલે કાદવ અથવા અશુદ્ધિ, બરાબર. આ ધ્રુવને શા માટે એનોડ પંક કહેવામાં આવે છે? તો એનોડ ધ્રુવ પર મૂકેલો જે કોપરનો અશુદ્ધિવાળો સળિયો છે એ અશુદ્ધિવાળો સળિયામાંથી કોપર ધાતુ છૂટી પડતી જશે, કેથોડ ધ્રુવના સંપર્કમાં આવતા એ 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર ધાતુ નિક્ષેપિત થતી જશે અને કેથોડ ધ્રુવ પર એનું પ્રમાણ વધતું જશે. એનોડ ધ્રુવ પર ફક્ત અને ફક્ત અશુદ્ધિ જ બાકી રહેશે, એટલા માટે આ ધ્રુવને એનોડ પંક કહેવામાં આવે છે, બરાબર. હવે આ વિદ્યુત વિભાજન કોષમાં આ રીતે રેડોક્સ પ્રક્રિયા થાય છે. મુખ્યત્વે એનો ઉપયોગ કયા કયા છે તે આપણે જોઈએ ટૂંકમાં. વિદ્યુત વિભાજન કોષની ઉપયોગિતા કઈ કઈ છે? 2 માર્કમાં પ્રશ્ન પૂછાય, 1 માર્કમાં પ્રશ્ન પૂછાય, MCQ પ્રશ્ન સ્વરૂપે નીચેના પૈકી કયું સાચું ખોટું એવા પ્રકારના પ્રશ્નો હોઈ શકે, બરાબર. તો આ પ્રક્રિયા વિદ્યુત વિભાજન કોષની મુખ્ય જે ઉદ્દેશ શું છે? તો કેથોડ ધ્રુવ પર મળતી ધાતુઓ નિક્ષેપણ થાય છે. આ તો એક ઉદાહરણ લીધું છે, પરંતુ કઈ કઈ ધાતુઓનું શુદ્ધિકરણ આ રીતે કરવામાં આવે છે? તો સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ધાતુઓને મોટા પાયા પર એનું ઔદ્યોગિક રીતે ઉત્પાદન કરવા માટે વિદ્યુત વિભાજન કોષ આ રીતે પ્રક્રિયા કરાવીને મેળવી શકાય છે, બરાબર. મોટા પાયા પર સોડિયમ ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય, મોટા પાયા પર ઔદ્યોગિક દ્રષ્ટિએ મેગ્નેશિયમ ધાતુ મેળવવી હોય, એલ્યુમિનિયમ ધાતુ મેળવવી હોય તો વિદ્યુત વિભાજન કોષની મદદથી મેળવી શકાય છે. કઈ રીતે? તો એમનો દાખલા તરીકે આ પ્રક્રિયા એને શેમાંથી બનાવવામાં આવે છે અથવા શેમાંથી મેળવવામાં આવે છે? તો NaClનું પીગલિત દ્રાવણ હોય એનું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ ધ્રુવ પર સોડિયમ ધાતુ છૂટી પાડી શકાય. MgCl2નું પીગલિત દ્રાવણ હોય, બરાબર, એમાં વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા Mg ધાતુ છૂટી પાડી શકાય. એ જ રીતે એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ માટે એમની અંદર ક્રાયોલાઇટ ઉમેરવામાં આવે છે, બરાબર. ક્રાયોલાઇટ ઉમેરીને એની ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. સૌપ્રથમ Al2O3માં રૂપાંતર કરવામાં આવે છે અને પછી એનું વિદ્યુત વિભાજન કરવાથી એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડે છે. આ તમે ધાતુ કર્મ વિધિના જે ચેપ્ટર છે 10મા ધોરણમાં પણ આ પદ્ધતિ તમે શીખીને આવ્યા છો, હોલ હેરાલ્ડ પ્રવિધિ, બરાબર, જેની અંદર મોટા પાયા પર એલ્યુમિનિયમ ધાતુ આ વિદ્યુત વિભાજનમાં થતી રેડોક્સ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે, બરાબર. ત્રીજું કે ધાતુઓના શુદ્ધિકરણમાં અત્યારે જ આપણે આ ઉદાહરણ જોયું, સાદામાં સાદો વિદ્યુત વિભાજન કોષ. જે રીતે કોપરનું શુદ્ધિકરણ કરવા માટે વિદ્યુત વિભાજન પ્રક્રિયા યુઝ થાય છે એ જ રીતે બીજી કોઈ પણ ધાતુઓનો શુદ્ધિકરણ કરવું હોય તો એ ધાતુઓના આયનોમાંથી ધાતુ આયનમાંથી કેથોડ ધ્રુવ પર એ ધાતુનું નિક્ષેપણ કરાવીને મેળવી શકાય છે. એટલે કોઈ પણ ધાતુઓના શુદ્ધિકરણમાં યોગ્ય રિડક્શન કરતા પદાર્થ ના હોય તો તેવા પદાર્થોનું વિદ્યુત વિભાજન પ્રક્રિયા દ્વારા શુદ્ધિકરણ કરવામાં આવે છે, બરાબર. અને છેલ્લો ઉપયોગ એનો થયો ઇલેક્ટ્રોપ્લેટિંગ. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તો આપણે ચોમાસાની અંદર જોઈએ છે ક્ષારણની પ્રક્રિયા મહદઅંશે થાય. ભેજવાળા વાતાવરણમાં પાણીના સંપર્કમાં લોખંડ આવે તો એ કટાઈ જાય, બરાબર. કટાવવું એટલે ક્ષારણ, બરાબર. તો એ ક્ષારણની પ્રક્રિયા અટકાવવા માટે કોઈ પણ ધાતુ પર બીજી ધાતુનું પડ લગાવવામાં આવે, બરાબર. એ પદ્ધતિને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે. કોઈ પણ ધાતુ પર
બીજી ધાતુનું પડ લગાવવામાં આવે છે અથવા ધાતુ પર ઢોળ ચડાવવામાં આવે છે, બીજા શબ્દમાં, બરાબર, તો એને ઇલેક્ટ્રોપ્લેટિંગ પદ્ધતિ કહેવામાં આવે છે. તો એ ઇલેક્ટ્રોપ્લેટિંગમાં પણ આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો અહીંયા આપણે જોયું તો આ કોપરનો સળિયો હતો, એના પર કઈ કોપર ધાતુ છૂટી પડીને એના પર ચોંટી ગઈ અથવા નિક્ષેપિત થઈ, તો એનોડ ધ્રુવ પર જે અશુદ્ધિવાળું Cu હતું તે Cu+2માં રૂપાંતર થયું અને એ Cu+2 ફરીથી રિડક્શન પામીને આ ધાતુ પર જમા થઈ. એટલે ધાતુની અંદર દાખલ થતું નથી, એની ઉપર એ પડ ચડાવે છે અથવા પડ એની ઉપર ચોંટી જાય છે. આ રીતે કોઈ પણ ધાતુની ઉપર બીજી ધાતુનું પડ ચડાવી શકાય, એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. મહદઅંશે આનો ઉપયોગ બોટ બનાવવા માટે, બરાબર, વહાણો, જહાજો એ જે છે એમાં લોખંડનો મોટા ભાગે ઉપયોગ થયેલો હોય, બરાબર, એની ઉપર મેગ્નેશિયમ ધાતુનું પડ ચડાવવું હોય, કેમ કે એ લોખંડ જે છે તે કટાવવું ના જોઈએ, બરાબર. ગેલ્વેનાઇઝ્ડ પતરા છે એ પણ એની અંદર પણ ઝિંક ધાતુનું પડ લોખંડ પર ચડાવવામાં આવ્યું હોય છે, બરાબર. તો આ બધી પદ્ધતિઓ ઉપયોગો એના ઇલેક્ટ્રોપ્લેટિંગ અથવા ધાતુ પર ઢળ ચડાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. આ ટૂંકા પ્રશ્નો સ્વરૂપે પણ પૂછાઈ શકે, બરાબર. એટલે આપણે જોયું કે વિદ્યુત વિભાજન કોને કહેવામાં આવે છે? એ એક રેડોક્સ પ્રક્રિયા છે. એનો સિદ્ધાંત યાદ રાખજો, વિદ્યુત રાસાયણિક કોષ એના કરતાં વિરોધી છે રાસાયણિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, અને આ વિદ્યુત વિભાજન કોષ જે છે તે વિદ્યુત ઉર્જાનો રાસાયણિક ઉર્જામાં, ટૂંકમાં વિદ્યુતની મદદથી રસાયણ ઉત્પન્ન થાય છે. આપણે અહીંયા રસાયણ ઉત્પન્ન કર્યું ગણાય, બરાબર. વિદ્યુત બાહ્ય વોલ્ટેજ આપીને કેથોડ ધ્રુવ પર ધાતુ મેળવી શકાય છે, બરાબર. આગળના સેશનમાં આપણે આ વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજનો આધાર શેના પર રહેલો છે, એના માટેના જુદા જુદા કેટલી નિપજ મેળવી શકાય, બરાબર, કઈ ધાતુ છે, બરાબર, કયા આયનમાંથી મેળવી શકાય, કેટલી મળે, એની વિગતવાર આપણે આગળના સેશનમાં કરીશું. થેન્ક યુ.